તમે રોજ હાલડું ગાવશો એનું કારણ શું? મેં કીધું હાલડું જૂનું ન થઈ જાય ને એટલા માટે. આજની બેનું દીકરીઓ પોતાના દીકરાને જન્મ આપે, દીકરીને જન્મ આપે અને જે પણ ગીતો વાગતા હોય છે, પણ જેને હાલડા સાંભળાવ્યા ને, તમે અન્ન ખાવ ને એવો ઓડકાર આવે. આપણી કહેવત છે આ. તમે ઓનિયન એટલે કે ડુંગળી ખાધી હોય તો તમારા મોઢામાંથી સ્માઇલ એની જ આવે. એમ જે દીકરીએ માતાજીએ જે બેન દીકરી પરણીને હારે જઈ અને પોતાના દીકરાને હાલડા નાખતા નાખતા શિવાજીને હાલડા ગાયા હોય, એના દીકરા મોટા થાય એટલે દાતાર બને, ભગત બને, સુરવીર બને. પછી તમે ખબર છે એટલે આજ તો સંતોનો ખોળો છે એટલે જાદુ નહીં કહું, પણ એ હાલડા માટે મને યાદ આવે મારો ચોટીલાનો ઝવેરચંદ કાલિદાસ મેઘાણી વાણીઓ લખે છે. કેવા હાલડા હતા કે જીજા ભમાવું ગેલ ચાંદલો ને જીજા બાજુ ને આવ્યા બાળ ને જીજા બાજુ ને કરતી હોય ત્યારે પોતાના દીકરાના ગાલે માતાજી ચૂમિયું લેતી હોય. હવે આ ચૂમિયું શબ્દ તો બહુ જૂનો થઈ ગયો. હવે તો એકચ્યુઅલી બકા કિસ કરને તારી ભલી થાય તારી. પેલા તો માં દીકરાને વાલ કરતી હતી, બાપુ હેત કરતી હોય એને બખામ ભરતી, ચૂમિયું લેતી હતી. આ બહુ જૂનો શબ્દ છે. હવે આવું બધું ક્યાં સાંભળવા મળે? અટાણે તો છોકરું નાનું એવડું 2-3 વર્ષનું ઇંગ્લિશ મીડિયમમાં મૂકીને એના માવતરો આમ પ્રાઉડ એમ આમ ગૌરવ અનુભવ થાય, મારો દીકરો ઇંગ્લિશમાં બોલે છે. હવે આવજો વયું ગયું, આવો આવો થતું એ વયું ગયું, રામ રામ કે જય માતાજી કરવાનું. હવે તો હાય ને હેલો ને આઈ એમ ફાઇન ને હવારિયું આ બધું આવી ગયું. કોક દીક આવું જૂનું યાદ રાખજો. તમારા ફળિયામાં પગ મૂકે તો કહેજો કે આવો મારો બાપલ્યો આવ્યો યાર. જો બે વડ ગાલ રે શિવાજી